નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરી છે તે અંતર્ગત આજે આપણે ભણીએ આધુનિક ભારતના ઇતિહાસના 5 મહત્વના પ્રશ્નો. તો આપણે શરૂઆત કરીએ સવાલ નંબર 1 કે અખિલ ભારતીય રાજનીતિમાં ગાંધીજીનું પ્રથમ સાહસિક કદમ કયું હતું? એટલે સિમ્પલ સવાલ એવો પૂછ્યો છે કે ભાઈ ગાંધીજી દ્વારા સૌપ્રથમ કયો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો? તો આપણને સૌને ખ્યાલ, આ બહુ સરળ સવાલ છે દોસ્તો. સવાલ એટલો ખાસ અઘરો ગણી શકાય નહીં, અને આ સવાલ યુપીએસસી પ્રિલિમ્સમાં પૂછાયેલો છે. ઓકે, તો હવે તમે વિચારો તો કે ગાંધીજીએ સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો આપણને સૌને ખ્યાલ છે કે એમના દ્વારા થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ વર્ષ 1917માં. હવે 9મી જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજીનું ભારતમાં આગમન થાય છે. તેઓ આફ્રિકા રહેતા હતા અને ત્યાંથી તેઓ કાયમ માટે થઈને ભારત આવે છે. મુંબઈના એપોલો બંદર ખાતે તેઓ ઉતર્યા. એ 9 જાન્યુઆરી, જેને આપણે ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ, અને કયા વર્ષથી તેની શરૂઆત થઈ? તો કે વર્ષ 2003થી. હવે ભારત પધાર્યા બાદ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે એમણે ગાંધીજીને કહ્યું કે તમે પહેલાં તો ભારત ભ્રમણ કરો, ભારત તમે બધે ફરો અને જુઓ કે ભારતીય લોકોની શું પરિસ્થિતિઓ છે. અંગ્રેજો ભારતની અંદર કેવી રીતે પોતાનું આપખુદશાહી ચલાવી રહ્યા છે તેના વિશે તમે અભ્યાસ કરો. એટલે ગાંધીજી ભારત ભ્રમણ કરે છે. હવે ગાંધીજી જ્યાં જ્યાં સ્થળોએ જાય છે, કોઈ અમુક અધિવેશનની અંદર વગેરે ભાગ લઈ, એમને ત્યાં મળવા માટે એક વ્યક્તિ ખાસ આવતા હોય. જે વ્યક્તિનું નામ છે રાજકુમાર શુક્લ. શું નામ છે એનું? રાજકુમાર શુક્લ. હવે તે પોતે રાજકુમાર શુક્લ પોતે બિહારના હોય, અને ગાંધીજીને ઘણી બધી વખત કીધું કે બાપુ તમે ચંપારણ આવો અને ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન કરો. તો ચંપારણની અંદર અને બિહારની અંદર ખેડૂતોને કયો પ્રશ્ન હતો ખાસ? તો ગાંધીજીએ બધી પરિસ્થિતિઓ, શું પરિસ્થિતિઓ છે તે જોવાનું નક્કી કર્યું. હવે ચંપારણમાં તે સમયે શું થતું? તો કે બ્રિટિશ જેટલા પણ લોકો, બ્રિટિશરો જે હતા તેમણે બિહારની અંદર આ ચંપારણના બધા વિસ્તારની અંદર એક પદ્ધતિ અમલમાં મૂકેલી. તે પદ્ધતિમાં શું હતું કે ભાઈ તમારે ધારો કે 20 વીઘા જમીન હોય, તેમાંથી 3 વીઘામાં ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવાનું. ગળીનું વાવેતર એટલે કે શું? ધારો કે એ સમયે જમીન માપણી માટે કઠ્ઠા, 1 કઠ્ઠો 2 કઠ્ઠો, આપણે કેમ 1 વીઘા અથવા તો 1 હેક્ટર અલગ અલગ માપો હોય, એમ જમીન માપણી થતી કઠ્ઠામાં. તો કે 20 કઠ્ઠા તમારી પાસે જમીન હોય, તેમાંથી 3 કઠ્ઠામાં તમારે શું વાવવાનું? તો કે ગળી વાવવાની. એટલે આ પદ્ધતિને કહેવામાં આવતી 3 કઠિયા પદ્ધતિ. તો ફરજિયાતપણે ખેડૂતો પાસે થઈને ગળીનું વાવેતર કરાવવામાં આવતું. જમીન હોય ગમે તેટલી સારી હોય, એમાં બીજો અન્ય પાક લેવાથી ભલે સારી આવક થાય એમ હોય, પરંતુ ફરજિયાતપણે ગળીનું વાવેતર ખેડૂતોને કરવું પડતું. અને આટલા માટે થઈને ખેડૂતોના સ્થાનિક નેતા રાજકુમાર શુક્લે ગાંધીજીને ઘણી બધી વખત વિનંતી કરી કે બાપુ તમે ત્યાં આવો અને આનું કાંઈક સમાધાન લાવો. ગાંધીજી કે કોઈ વાંધો નહીં, હવે હું ત્યાં આવું છું. એટલે વર્ષ 1917માં ગાંધીજી ત્યાં ગયા અને ખેડૂતોની પરિસ્થિતિઓનું બધું આકલન કર્યું કે ખરેખર ખેડૂતો કયા કયા પ્રશ્નો અનુભવી રહ્યા છે. આ દરમિયાન બિહારની અંદર એક જજ હોય છે, જે જજનું નામ હોય છે હેકોક. આ જે જજ છે તેણે ગાંધીજીને શું કહ્યું કે તમે વહેલી તકે આ બિહાર, આ ચંપારણ છોડી દેજો, નહીતર મજા આવશે નહીં. ગાંધીજી પણ પોતે વકીલ હતા. એમણે કીધું કે એવું શક્ય બનશે નહીં, હું ચંપારણ, હું બિહાર નહીં છોડું. તેઓ બધે ફર્યા, અને અમુક આર્ટિકલની અંદર એવું પણ વાંચવામાં તેઓ હાથી ઉપર બેસીને પણ બધે ફર્યા હતા. અને એમાં એક ગામ આવ્યું, મોતીહારી ગામ, અને ત્યાંથી તેઓએ જાહેરાત કરી કે આપણે આ 3 કઠિયા પદ્ધતિ સામે લડવા માટે થઈને એક આંદોલન ચલાવશું, એક સત્યાગ્રહ કરશું. એટલે આ ચંપારણ સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મોતીહારી ગામથી, જે બિહારની અંદર આવેલું છે. હવે આ સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો આપણને એમ થાય ગાંધીજીએ જ કર્યું હતું. તો કે નહીં. ચંપારણ સત્યાગ્રહનું નેતૃત્વ કરનાર વ્યક્તિ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દોસ્તો.
ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ગાંધીજીની સાથે એમની આખી ટીમ હતી, જેમાં જે.બી. કૃપલાણી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ સિવાય પોતે ગાંધી પોતે, એની સિવાય પણ બીજા ઘણા બધા સદસ્યો એમની સાથે જોડાયેલા હતા. અને મોતીહારી ખાતેથી આ ચંપારણ સત્યાગ્રહનો આહવાન કરવામાં આવે છે. આખરે આ સત્યાગ્રહ સફળ પણ રહ્યો. બ્રિટિશ ગવર્મેન્ટે એક એક્ટ પારિત કર્યો કે બિહાર ચંપારણ ખેડૂત અધિનિયમ પાસ કર્યો. તેમણે કયો એક્ટ પાસ કર્યો? ચંપારણ ખેડૂત અધિનિયમ. અને ખેડૂતોને આ ગળીના વાવેતરમાંથી છુટ્ટી મળી. અને આમ ગાંધીજીનો ભારતની અંદર સૌ પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ જે પૂર્ણ રૂપે સફળ રહ્યો હતો. આ સિવાય પણ ઘણી બધી બાબતો આની સાથે સંકળાયેલી છે કે કોણે ખેડૂતોની પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો, જો ગાંધીજીની ધરપકડ કરવામાં આવે તો કોણ એનું નેતૃત્વ સંભાળશે. આ બધી જ બાબતો વિશે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની અંદર પૂર્ણ રૂપે કહેવામાં આવ્યું છે. ઓકે, તો ગાંધીજીનો ભારતની અંદર પ્રથમ અને સફળ સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ બિહારમાં. આનાથી એક ઘટના શું થઈ તો કે દેશને એક એવા લીડર મળ્યા કે જે અત્યાર સુધી એક એવા લીડર ન હતા. એ લીડર મળ્યા કે જે આખા દેશનું નેતૃત્વ કરશે અને કયા માર્ગો ઉપર ચાલે છે તો કે સત્ય અને અહિંસાના માર્ગો ઉપર ચાલે. કેમ કે ગાંધીજીએ શું કહેલું કે મારે દુનિયાને નવું કશું જ નથી શીખવવું, સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલી આવે છે. એટલે જ આ સાબરમતીના સંતે સત્ય અને અહિંસાના બે શસ્ત્રોનો ઉપયોગ કરીને ભારતની આઝાદીમાં પોતાનું સ્થાન અંકિત કર્યું અને ભારતને આઝાદી આપવામાં મહત્વનો ફાળો ભજવ્યો. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે. આ સવાલ જ દોસ્તો ખૂબ મોટો છે. આ સવાલ પણ યુપીએસસીમાં પૂછાયેલો છે કે 18 વર્ષની ઉંમરમાં સ્નાતક થઈ ગયા, 20 વર્ષની ઉંમરમાં પ્રોફેસર તથા સુધારકના સહસંપાદક, 25 વર્ષે સાર્વજનિક સભા અને પ્રાંતીય સંમેલનના મંત્રી બન્યા 25 વર્ષની ઉંમરે. ત્યાર પછી 29 વર્ષે રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી, 31 વર્ષે રોયલ કમિશન સમક્ષ અગ્રણી સાક્ષી, 34 વર્ષે પ્રાંતીય વિધાયક. હવે અહીંયા શબ્દ આવ્યો પ્રાંતીય વિધાયક. દોસ્તો પ્રાંતનો શબ્દ અત્યારે આપણે સમજવો તો આપણે સમજી શકીએ રાજ્ય. પ્રાંત એટલે શું? રાજ્ય. તો રાજ્ય વિધાયક એટલે શું તો કે એમએલએ. એમએલએ એટલે શું તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. વર્તમાન સંદર્ભમાં વાત કરીએ તો વિધાનસભાના સભ્ય. ઓકે, 36 વર્ષમાં ઇમ્પિરિયલ વિધાયક, 39 વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને એક દેશભક્ત જેને મહાત્મા ગાંધીએ પોતાના ગુરુ માન્યા હતા. તો દોસ્તો આપણે ઉપરના એક પણ વિધાન ન સમજીએ અથવા તો એક પણ વિધાન ન વાંચીએ, ખાલી એટલું જ સાંભળીએ કે મહાત્મા ગાંધીએ પોતાના ગુરુ માન્યા હતા. આ વ્યક્તિને ઓળખો તો સરળતાથી જ ખ્યાલ પડી જાય કે આ વ્યક્તિ એટલે કોણ. તો આ વ્યક્તિ એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે. તો આ પ્રશ્ન પણ યુપીએસસી પ્રિલિમ્સની અંદર પૂછાયેલો છે. તો દોસ્તો આવા જ કંઈક પ્રશ્નો, આનાથી સહેજ હવે ભારે પ્રશ્નો પૂછવા મળ્યા છે. કંઈ ખાસ વિશેષ બીજું હોતું નથી. ગોપાલ કૃષ્ણ ગોખલે કે જેનો જન્મ મહારાષ્ટ્રના કોતલુક ગામની અંદર થયેલો, એક ભારતીય અગ્રણી સમાજ સુધારક અને ક્રાંતિકારીને આપણે ગણીએ. તેઓ પોતે કોંગ્રેસના મવાળવાદી પક્ષ તરફ વલણ ધરાવતા હતા, એટલે કે નરમપંથી વ્યક્તિ હતા. 1907માં કોંગ્રેસમાં દોસ્તો ભાગલા પડી જાય છે. ઓકે, એક બાજુ મવાળવાદ અને એક બાજુ જહાલવાદ. મવાળવાદના લોકો શાંત હતા. એ લોકો શું કહેતા કે આપણે આઝાદી મેળવશું, શાંતિથી આઝાદી મેળવશું. એટલે બધા મવાળવાદીઓ નરમપંથીઓ. જ્યારે જહાલવાદીઓ જુનૂની લોકો હતા, આઝાદી ન શેના આપે, આપણી છે આઝાદી, એમ જહાલવાદીઓ કહેતા હતા. તો 1907ના સુરત અધિવેશનમાં દોસ્તો કોંગ્રેસના ભાગલા પડે. ખાસ યાદ રાખીએ, ગોપાલ કૃષ્ણ ગોખલે નરમપંથી મવાળવાદી નેતા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલેએ ઈસવીસન 1905માં સર્વેન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી, સર્વેન્ટ્સ ઓફ ઇન્ડિયાની તેઓએ સ્થાપના કરી હતી વર્ષ 1905માં. સર્વેન્ટ્સ ઓફ ઇન્ડિયા. તો આ પણ આપણા માટે એક મહત્વનો ફેક્ટ. ત્યાર પછી આપણે જોઈએ સવાલ નંબર 3. ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ દોસ્તો, અને આ પ્રશ્ન પરીક્ષામાં આવનારી પરીક્ષામાં પૂછવાની સંભાવનાઓ પણ ખરી. નીચેનામાંથી કઈ ઘટનાને મોન્ટેગ્યુએ નિવારક હત્યા ગણાવી હતી? મોન્ટેગ્યુ. ઓપ્શન એ
ઇન્ડિયન નેશનલ આર્મીના કાર્યકર્તાઓની હત્યા, ઓપ્શન બી જલિયાવાલા બાગનો નરસંહાર, ઓપ્શન સી મહાત્મા ગાંધીની હત્યા અને કરઝન વાયલીની હત્યા. તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો, એના આધારે આપણે થોડીક આ વ્યક્તિને સમજી લઈએ. આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો ક્યારે આવેલો? તો કે વર્ષ 1919માં. 1909માં મોરલે મિન્ટો સુધારો હતો. ઓકે, હવે આપણને એમ થાય કે આ ચેમ્સફોર્ડનું પૂરું નામ હશે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. એવું નથી દોસ્તો. ઘટના શું થાય, ખરેખર આ વ્યક્તિઓ કોણ છે? તો કે જ્યારે પણ આવું આવે મોરલે મિન્ટો વર્ષ 1909, તો એમાં જે આગળ છે આ મોન્ટેગ્યુ, અહીંયા જે આ મોરલે છે તે લોકો છે હિન્દી વઝીર. કયું પદ ધરાવે છે તેઓ? હિન્દી વઝીર અથવા તો હિન્દી સચિવ અથવા તો સેક્રેટરી ઓફ સ્ટેટ. તો દોસ્તો તમને ખ્યાલ હશે જ તે કે આ સેક્રેટરી ઓફ સ્ટેટ હિન્દી વઝીરનું પદ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? તો કે 1857 બાદ ભારતની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 પસાર કરવામાં આવ્યો અને આ 1858ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અંતર્ગત ભારતમાં ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું અને તે સમયે જ એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું જેને આપણે હિન્દી વઝીર અથવા તો સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા હિન્દી સચિવ કહીએ છીએ. તો આ મોન્ટેગ્યુ એ હિન્દી વઝીર છે, હિન્દી સચિવ છે, જ્યારે ચેમ્સફોર્ડ એ તે સમયે ભારતના વાઇસરોય છે, મિન્ટો એ ભારતના વાઇસરોય છે. ક્લિયર થઈ ગયું? તો આ જે મોન્ટેગ્યુ છે તેમણે કઈ ઘટનાને નિવારક હત્યા ગણાવી હતી? તો એ ઘટના છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ક્યારે આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલું? તો કે 13 એપ્રિલ 1919ના રોજ આ ઘટનાને અંજામ આપવામાં આવેલો. કોના દ્વારા? તો કે જનરલ ડાયર દ્વારા. શા માટે? તો કે રોલેટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. રોલેટ એક્ટ અંતર્ગત ગમે તેની ગમે ત્યારે ધરપકડ થઈ જતી. આનો સૌથી વધારે પ્રતિસાદ ક્યાં જોવા મળ્યો? પંજાબની અંદર, એમાંય ખાસ કરીને અમૃતસરમાં. તો અમૃતસરની અંદર અત્યારે અમૃતસરમાં તે સમયે ધારા 144 લાગુ કરવામાં આવી અને પરિસ્થિતિ બગડતી ગઈ એટલે તે સમયે પંજાબના ગવર્નર હતા માઇકલ ઓ ડાયર. તો માઇકલ ઓ ડાયરે જલંધરની અંદર એક બ્રિગેડિયર જનરલ હતો જેનું નામ છે જનરલ ડાયર. તો જલંધરથી આ જનરલ ડાયરને માઇકલ ઓ ડાયરે કીધું કે ભાઈ તું અમૃતસર આવતો રહે અને અહીંની પરિસ્થિતિ શું સંભાળી લે. એટલે જનરલ ડાયર પહોંચે છે ક્યાં? તો કે અમૃતસર. અને પછી આ 13 એપ્રિલ વૈશાખી પૂર્ણિમાનો દિવસ હોય છે અને ત્યાં અમૃતસરમાં જે ગોલ્ડન ટેમ્પલ છે, જે ખરા અર્થમાં ગોલ્ડન ટેમ્પલનું નામ શું છે? હરમિંદર સાહેબ એનું નામ છે. તો તેની નજીક જ ત્યાં જલિયાવાલા બાગ આવેલો છે. ત્યાં લોકો એકઠા થયા હોય છે, નિશસ્ત્ર હોય છે, એમની પાસે કોઈ શસ્ત્ર હોતા નથી અને એમને ખબર પણ નથી હોતી કે ભાઈ અંગ્રેજો અત્યારે ધારા 144 લાગુ પડી છે એટલે કે આપણે એકઠા ન થઈ શકીએ. તો જનરલ ડાયર પોતાના સૈન્ય સાથે ત્યાં પહોંચી જાય છે અને અંધાધૂંધ ગોળીબાર કરે છે અને ઘણા બધા ભારતીય લોકો ત્યાં શહીદ થાય છે. તો આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ. હાલની તારીખે પણ આ જે સ્મારક છે જલિયાવાલા બાગ છે ત્યાં એક સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. ગોળીઓના નિશાન હાલની તારીખે પણ ત્યાં જોવા મળે છે. ત્યાં એક કૂવો હતો દોસ્તો. એ કૂવામાં પણ ઘણા બધા લોકો કૂદી પડે છે અને પોતાનો જાન ગુમાવે છે. જે કૂવાને હાલમાં શહીદ કૂવા તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં આવેલો છે? જલિયાવાલા બાગમાં જ આવેલો છે. એટલે આ માઇકલ ઓ ડાયર છે એ કોણ? એ જનરલ ડાયર નહીં, પણ જનરલ ડાયર બીજો વ્યક્તિ છે. એ ક્યાં હતો? જલંધર હતો. માઇકલ ઓ ડાયર તો પંજાબનો ગવર્નર હતો. અને ઉધમસિંહે જેને માર્યો, આપણને એમ થાય છે કે જનરલ ડાયરને ઉધમસિંહે મારીને એની હત્યા કરી હતી. એવું નથી. જનરલ ડાયરનું મૃત્યુ તો પેરાલિસિસને કારણે થાય છે. જ્યારે ઉધમસિંહે જેને મારી નાખેલા એ છે માઇકલ ઓ ડાયર. એને મારીને બદલો લીધો હતો ઉધમસિંહે. ઓકે દોસ્તો, તો આ કંઈક બાબતો જલિયાવાલા બાગ સાથે સંબંધિત છે. બીજી ઘણી બધી દોસ્તો કહાનીઓ છે કે આ જલિયાવાલા બાગનું નામ જ કેવી રીતે જલિયાવાલા બાગ પડ્યું તે પણ, અને વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં
જલિયાવાલા બાગ વિશે એક અલગ જ લેક્ચર છે, એ પણ તમે જોશો. એ ઉપરાંત ગુજરાતનો જલિયાવાલા બાગ તેનો પણ લેક્ચર વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં છે. તેમાં પણ તમને ઘણી બધી નવી બાબતો જાણવા મળશે. તો આ પ્રશ્નનો આપણો જવાબ થશે જલિયાવાલા બાગનો નરસંહાર. ત્યાર પછી ગદ્દર પાર્ટીના નેતા કોણ હતા? તો પહેલાં તો આપણે ઓપ્શન જોઈએ: ભગતસિંહ, લાલા હરદયાળ, બાલ ગંગાધર તિલક અને વીર સાવરકર, એટલે કે વીડી સાવરકર, વિનાયક દામોદર સાવરકર. તો પહેલાં તો આપણે ગદ્દર પાર્ટી સમજીએ કે ગદ્દર પાર્ટીનું ગઠન કોણે કર્યું હતું વગેરે, અને ગદ્દરનો અર્થ શું થાય. અહીંયા ગદ્દર લખ્યું છે હો દોસ્તો, ગદ્દાર નથી. ગદ્દાર કોને કહેવાય? તો કે જે વિશ્વાસઘાત કરે ને તેને ગદ્દાર કહેવાય. જ્યારે આ ગદ્દરનો અર્થ થાય સૈન્ય વિદ્રોહ. જ્યારે સેનાના લોકો દ્વારા કંઈક જે તે સરકારનો અથવા તો જે તે સત્તાધીશોનો વિદ્રોહ કરવામાં આવે, એનો વિરોધ કરવામાં આવે, તો એને ગદ્દર કર્યું કહેવાય. તો ભારતમાં અંગ્રેજોનું શાસન છે, તો આ અંગ્રેજોના શાસનને ઉખાડી ફેંકવા માટે થઈને વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી, જે શ્યામજી કૃષ્ણ વર્મા અને વીડી સાવરકર, મદનલાલ ઢીંગરા, રાસ બિહારી બોઝ, ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ, આવા ઘણા બધા લોકોએ, ચંપકરમણ પિલ્લઈ, આ ઘણા બધા લોકોએ વિદેશની અંદર સમયાંતરે કામગીરીઓ કરેલી છે. એમાંના એક નેતા હતા લાલા હરદયાળ. તો લાલા હરદયાળે ઈસવીસન 1913માં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા સાન ફ્રાન્સિસ્કો શહેરમાં, સાન ફ્રાન્સિસ્કો કઈ જગ્યાએ? કેલિફોર્નિયા. ત્યાં આ ગદર પક્ષની સ્થાપના કરી હતી. તો આ પ્રશ્નનો જવાબ થશે લાલા હરદયાળ. એમની સાથે એક બીજા પણ વ્યક્તિ હતા જેનું નામ છે સોહનસિંહ ભાખના. જે આ ગદ્દર પાર્ટીના પ્રથમ અધ્યક્ષ હતા. ગદ્દર પાર્ટી દ્વારા એક ગદર નામનું સાપ્તાહિક પણ ચલાવવામાં આવતું. તો 1943માં પ્રશ્ન પૂછ્યો કે કઈ જગ્યાએ આઝાદ હિંદ ફૌજ અસ્તિત્વમાં આવી હતી. એટલે આપણને આમાં તરત એટલો તો ખ્યાલ આવે કે જાપાન, બર્મા, સિંગાપુર અને તત્કાલીન મલાયા. તો આપણે આઝાદ હિંદ ફૌજ આવે એટલે જાપાન અને સિંગાપુર આ બેમાં કન્ફ્યુઝન થાય કે કા સિંગાપુર હોય ને કા જાપાન હોય. તો એમ સરળતાથી આપણે યાદ રાખશું. કઈ રીતે? તેના માટે અમુક બાબતો આપણે જાણવી પડશે. કે આપણે હમણાં જેમ વાત થઈ એમ કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી, અને એમાંની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જાપાનમાં જે વ્યક્તિ ચલાવતા હતા એનું નામ હતું રાસ બિહારી બોઝ. રાસ બિહારી બોઝે જાપાનમાં ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે થઈને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તેની સ્થાપના કરી હતી. હવે આગળ ઘટના શું થઈ? તો કે વિશ્વયુદ્ધ દોસ્તો, બીજું વિશ્વયુદ્ધ. જોજો હમણાં તમને બહુ મજા પડશે કે ક્યારેક શું થાય કે આપણે જે ખાડો ખોદ્યો હોય એમાં આપણે જ પડીએ. તમને આખી આઝાદ હિંદ ફૌજનું કઈ રીતે ગઠન થયું, કઈ રીતે આગળ વધીએ, તમને હમણાં ક્લિયર થઈ જશે. હું તમને થોડીક બીજા વિશ્વયુદ્ધની માહિતી આપું કે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન લડ્યો તો કે નહોતો લડ્યો? તો કે એનું મૂળ કામ જ લડવાનું. એટલે બ્રિટને આ વિશ્વયુદ્ધમાં પૂર્ણપણે ભાગ લીધો હતો. એની સામે કોણ લડ્યું હતું? તો કે જાપાન. બીજા ઘણા બધા દેશો હતા દોસ્તો, પરંતુ આપણે અહીંયા જે કામના છે તે જ આપણે લઈ રહ્યા છીએ. હવે આ બ્રિટિશ સેના હોય એમાં કયા દેશના સૈનિકો હોય? તો કે ભારતના સૈનિકો હોય. હવે આ બીજા વિશ્વયુદ્ધની અંદર જાપાનનું પલડું બહુ ભારે રહેલું શરૂઆતના ધોરણે. એટલે જાપાને ઘણા બધા સૈનિકોને યુદ્ધ કેદી તરીકે બંધી બનાવેલા. તો ઓબ્વિયસ વસ્તુ છે, જાપાને જે પણ યુદ્ધ કેદી તરીકે જે પણ સૈનિકોને બંધી બનાવ્યા છે એમાં બ્રિટિશ સેનાના પણ સૈનિકો હશે.
બ્રિટિશ સેનાના સૈનિકો એટલે એમાં કામ કરતા ભારતીય સૈનિકો પણ હશે? તો કે હોય. તો ભારતના ઘણા બધા સૈનિકો કે જે બ્રિટિશ સેનામાં કાર્યરત હતા તે બધા યુદ્ધ કેદી તરીકે ક્યાં હતા? જાપાનમાં હતા. હવે આવા જ એક યુદ્ધ કેદી જેનું નામ હતું મોહન સિંઘ. હવે આ રાસ બિહારી બોઝને એમ થાય છે કે ભાઈ આપણે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ચલાવીએ છીએ એ આ લીગની એક આપણે આર્મી વિંગ પણ ઊભી કરીએ, એટલે કે સૈન્ય શાખા પણ આપણે ઊભી કરીએ. અને સૈન્ય પણ હવે તૈયાર છે દોસ્તો. યુદ્ધ કેદીઓ બધા જાપાનમાં છે, એને ખબર છે કે જાપાન સરકાર મારી પણ નાખે, તો એની કરતાં બેટર છે કે આપણે કંઈક હવે હિન્દુસ્તાન માટે કામ કરીએ. તો મોહનસિંહ ભાખનાના નેતૃત્વમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક શાખા બનાવવામાં આવી વર્ષ 1942માં, જેને નામ આપવામાં આવ્યું આઝાદ હિન્દ ફૌજ. એટલે ક્લિયર થયું કે આઝાદ હિન્દ ફૌજમાં સૈનિકો એ ક્યાંના? તો કે ભારતના, પણ હતા ક્યાં? જાપાનમાં. જાપાનમાં આવ્યા કઈ રીતે? તો કે યુદ્ધ કેદી તરીકે. પણ કોના વતી લડતા હતા? તો કે બ્રિટિશરો વતી લડતા હતા. અને હવે દોસ્તો આઝાદ હિન્દ ફૌજ એ કોની સામે લડશે? તો કે હવે અંગ્રેજો સામે લડશે. એટલે તમે જોયું, અંગ્રેજોએ આ સૈનિકોને ટ્રેનિંગ આપી હતી, પોતાના માટે તૈયાર કર્યા હતા, અને એ જ બધા સૈનિકો આઝાદ હિન્દ ફૌજમાં છે અને હવે એ અંગ્રેજોની સામે લડશે. એટલે અંગ્રેજોએ ખાડો ખોડ્યો અને એમાં એ હવે પડ્યા. હવે આઝાદ હિન્દ ફૌજનું ગઠન થઈ ગયું 1942માં મોહનસિંહના નેતૃત્વમાં. પરંતુ આગળ જતા રાસ બિહારી બોઝે નેતાજી સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આપ્યું કે તમે ભારત પધારો, તમે જાપાન પધારો અને આનું કંઈક નેતૃત્વ તમે સ્વીકારી લો. તો કે કોઈ વાંધો નહીં. અને ધીરે ધીરે સમય પસાર થતો ગયો. જાપાન સરકારની પણ સુભાષચંદ્ર બોઝને મદદ મળી. તેઓ સિંગાપોર ગયા. 21 ઓક્ટોબર 1943ના રોજ 21 ઓક્ટોબર 1943ના રોજ તેઓએ સિંગાપોરની અંદર આવેલું એક બિલ્ડિંગ કેથે સિનેમા હોલ ત્યાં સરકારનું પણ ગઠન કર્યું. આ સવાલ હમણાં કેબીસીમાં પૂછાઈ ગયો દોસ્તો. સરકારનું પણ ગઠન કર્યું અને સાથે આઝાદ હિન્દ ફૌજનું પણ નેતૃત્વ સ્વીકાર્યું. ક્યારે? 1943માં. કઈ જગ્યાએ? સિંગાપોરમાં. એટલે સવાલ અહીંયા એવો જ પૂછવામાં આવેલો છે કે વર્ષ 1943માં આઝાદ હિન્દ ફૌજ અસ્તિત્વમાં આવી હતી. ક્યાં? તો કે સિંગાપોરમાં. તો દોસ્તો આ 5 મહત્વના પ્રશ્નો હતા. આવું પૂર્ણ આધુનિક ભારત ભણવા માટે થઈને આપે થોડી જ રાહ જોવી પડશે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની, કે જેમાં યુરોપિયન પ્રજાના આગમનથી લઈને ત્યાર સુધી 1947 સુધીનું ભારત, આ સિવાય પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એટલે કે આઝાદી બાદ આપણે જે 1954માં પંચશીલના કરાર થયા તે વર્ષ 1962નું ભારત ચીન યુદ્ધ, ભારત પાકિસ્તાન યુદ્ધ, ઇન્દિરા ગાંધીની હત્યા, ઓપરેશન બ્લુ સ્ટાર, ત્યારબાદ ઇન્દિરા ગાંધીની હત્યા, આ બધી જ ઘટનાઓ વિશે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં પૂર્ણ રૂપે આપને માહિતી આપવામાં આવી છે. થેન્ક્સ અ લોટ.